ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં બધા સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે ખાસ ખેડૂત મિત્રો વાત કરવાના છીએ મગફળીની, કે 28થી 35 દિવસની મગફળી થાય ત્યારે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, નિંદામણ નાશક તરીકે કઈ દવાનો યુઝ ન કરવો જોઈએ, અને કરવો તો કેવી રીતે એનો છંટકાવ કરવો, આ આખી માહિતી આપણે આજ વિડીયોમાં છે ને ખેડૂત મિત્રો શેર કરવાના છીએ. એટલે વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં હોય તો ફોલો કરજો. હવે 28થી 35 દિવસની જ્યારે 28 દિવસનો સમયગાળો હોય ને ખેડૂત મિત્રો, ત્યારે ખાસ કરીને મગફળીની અંદર ફ્લાવરિંગ આવવાનું શરૂ થઈ જાય. હું તમને મારી મગફળી બતાવું. આ તમે જોઈ શકો છો, આ ફ્લાવરિંગ સ્ટેજ એટલે કે મારે અત્યારે આ 27 દિવસની માંડવી થઈ, 27-28 દિવસની. એટલે હવે આનું જેમ આપણે કહેવાય ને કે બાળા અવસ્થામાંથી હવે યુવાન અવસ્થા ફૂલ થવાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે 28થી 35 કે 40 દિવસનો જે સમયગાળો હોય ને, એમાં ખાસ આની અંદર મગફળીની અંદર આપણે સાદી ભાષામાં કહીએ તો હોય કે ફ્લાવરિંગ સ્ટેજ વધારે હોય, એટલે કે આપણે વ્યાજમ હુયા ઉતરવાનું કામ ચાલુ હોય 40-45 દિવસની અંદર, અને 28 દિવસથી આનું આ કામ સ્ટાર્ટ થતું હોય. હવે વરસાદે આ વર્ષની અંદર પણ ઘણી વરાપ નથી આવી. હવે તો જો કે અત્યારે વરાપ છે થોડી, અમુક એરિયામાં કદાચ વરાપ ન હોય તો ખેડૂત મિત્રોને એવી તકલીફ થતી હોય કે ભાઈ હવે નિંદામણ થઈ ગયું હોય તો શું કરવું, હાથી હાલતું ન હોય, નદી હગાઈ નહીં. એટલે એના માટે થઈને નિંદામણ નાશક દવાનો યુઝ ખેડૂત મિત્રો કરતા હોય. હવે પરિણામ કેવું થતું હોય કે જે કાંઈ દવા હોય, જે ગોળ પાનને બારવાની દવા હોય, આપણે નોરું છે, ઘણી જાતના અલગ અલગ એરિયામાં અલગ અલગ નેત થતા હોય. હવે આનો છંટકાવ આપણે આખી માંડવીમાં માથે કરીએ. આ તમે જોઈ શકો છો કે આ બધી ચાર આયુ લેવાતી જાય. આ રીતે છંટકાવ કરીએ એટલે કેવું થાય કે જોઈએ, આ તમે જોઈ શકો છો કે આવું આ નોરું હોય, આ નોરાને એ દવા બારી નાખતી હોય તો આપણી મગફળીને અસર કરે કે ન કરે? કારણ કે કરે. એટલે અને આપણી મજબૂરી પણ હોય કે ભાઈ વરસાદ રહેતો ન હોય, નિંદામણ વધી ગયું, દવાનો છંટકાવ પણ નિંદામણ નાશકનો કરવો પડે, તો કરવું શું? એટલે આવી રીતે છંટકાવ કરીએ એટલે કેવું થાય કે આનો બરોબર ફ્લાવરિંગ સ્ટેજ હોય, એટલે કે આનો વ્યાજમ હોય મગફળીની અંદર. હવે ઉપરથી રોકાઈ જાય, આખી માંડવીને એકદમ શોર્ટ કરી દે. કારણ કે અત્યારે દવાઈઓ અલગ અલગ હજારો કંપની નિંદામણ નાશક બનાવે છે. એટલે ખાસ ખેડૂત મિત્રો, તમે કોઈ પણ નોરાની દવા એટલે કે ગોળ પાનની દવા તમે નિંદામણ નાશક તરીકે છંટકાવ કરતા હોય તો એનો યુઝ ખાસ કરીને તમારે કેવી રીતે કરવો 28 દિવસ પછી. 28 દિવસ પહેલાં તમે જો કોઈ પણ દવા મારી ગયો તો વાંધો નહીં, કારણ કે 28 દિવસથી 35 દિવસ 40 દિવસના સમયગાળામાં આમાં ફ્લાવરિંગનો સ્ટેજ હોય, માંડવીને અસર જોરદાર કરે. એટલે એટલા માટે છે ને ખાસ કરીને ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો, 2 પાટલા દેખાય તમને, આ તમે જોઈ શકો છો. હવે આપણે જે 2 કે 3 ફુવારાની નોઝલો આવે છે અલગ અલગ, એટલે જે નોરાની દવા હોય એને ખાસ કરીને ખેડૂત મિત્રો પાટલાની અંદર છંટકાવ કરવો. આ તમે જોઈ શકો છો કે આ 2 પાટલા છે, તો ફુવારા 2 પાટલામાં રહેવા જોઈએ, જેથી કરીને મગફળીની માથે નિંદામણ નાશક નોરાની દવાનો છંટકાવ ન થાય. કારણ કે જો આપણે આમ આખો ફુવારો છંટકાવ કરશું તો જે આની આ કંડિકાયું હોય ને, આ તમે જોઈ શકો છો વિડીયોમાં, આ કંડિકાયો માથે માંડવીની ખરેખર મગફળીની અંદર છે ને ખેડૂત મિત્રો, કે જે આની કંડિકાયું હોય ને, મગફળી 28-30 દિવસની થઈ જાય ત્યાર પછીથી નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આ તમામ સૂર્યપ્રકાશ છે, હવામાંથી આની કંડિકાયો દ્વારા મગફળી લેતી હોય, જે કાંઈ થતું હોય ને ઘટતા હોય. હવે આપણે માથે છંટકાવ કરીએ કોઈ પણ નિંદામણ નાશક દવાનો, એટલે કેવું થાય, કંડિકાયો એકદમ રોકાઈ જાય, એટલે એને તમામ પોષણ આપતું મળતું બંધ થઈ જાય, જેથી કરીને આપણે ઉત્પાદનમાં પણ ઘટાડો આવે. એટલે નિંદામણ નાશક કોઈ પણ દવા હોય એને તમારે 28 દિવસ પછી જો છંટકાવ કરવો હોય ખેડૂત મિત્રો, તો ખાસ કરીને પાટલાની અંદર 2 ફુવારા 3 પાટલા લેતું જવાનું, જેથી કરીને પાટલામાં જ દવાનો છંટકાવ થાય. એટલે એની કંડિકાયો માથે દવાનો છંટકાવ ન થાય અને માંડવી આપણી રોકાય નહીં. હા, વાત અલગ છે કે તમારે કાર્યું ખર્યું હોય, હાંબો હોય, તો એમાં તમે ટરગાસ ઉપરનો યુઝ કરતા હોય તો ટરગાસ ઉપર તમે માથે છંટકાવ કરી શકો, કારણ કે ટરગાસ ઉપરથી મગફળીની કંડિકાયોમાં કાંઈ ફેર પડતો નથી અને રોકાતી નથી. પણ જ્યાં ખાસ કરીને નોરાની દવાઈઓ આવે છે ને, હજારો કંપની બનાવે છે, એમાં અલગ અલગ કન્ટેન આવતા હોય. કારણ કે તમારું ખડ એવું હોય, નોરું એવું હોય, નોરાની અંદર એક તો ખાસ ખેડૂત મિત્રો પાણી જ ભરેલું હોય છે. હવે પાણીને બારી નાખતું હોય તો આપણી મગફળીની શું હાલત થાય? કારણ કે રોકે તો ખરી જ. એટલે જેથી કરીને સૌથી વધારે યુઝ એનો તમારે પાટલામાં કરવો. એવી ના નથી કે ભાઈ આપણે તમારે નોરાની દવાનો કે ગોળ પાનની દવાનો યુઝ ન કરવો મગફળીમાં નિંદામણ નાશક તરીકે કરવો, પણ કેવી રીતે કે પાટલાની અંદર છંટકાવ કરવો. મેં તમને બતાવ્યું એમ, આ 2 પાટલા છે, તો 1 ફુવારો અહીં રહેવો જોઈએ, આ 1 ફુવારો મારી આંગળી બરાબર રહેવો જોઈએ, જેથી કરીને આની કંડિકાયું ઉપર દવા પડે નહીં, એટલે એનો ફ્લાવરિંગ સ્ટેજ છે ને રોકાય નહીં અને ચાલુ રહે. હવે ખાસ આપણે 28 દિવસના રાઉન્ડની વાત કરી, કઈ માવજત કરવી જોઈએ. ખાસ ખેડૂત મિત્રો, આ મહત્ત્વનો મુદ્દો છે
કારણ કે ફ્લાવરિંગ સ્ટેજ હોય અને કોઈ પણ ફૂલવાળી વસ્તુ હોય ને એની અંદર ફલનની પ્રક્રિયા થતી હોય. ફલનની પ્રક્રિયા જો ન થાય ને તો એમાં ડોડવો ન બંધાય ને હુયો પણ ન ફૂટે. એટલે આ ફૂલવાળી વસ્તુમાં ફલન પ્રક્રિયા થાય તો જ આમાં ડોડવો બંધાતો હોય. એટલે ખાસ કરીને આમાં એવી દવાનો છંટકાવ કરવો જોઈએ કે મધમાખી ન મરવી જોઈએ. આપણે અત્યારે માનો કે ઈયળનો એટેક હોય તો સામાન્ય ઈયળ હોય તો કોઈ હેવી ડોઝ ન મારવો જોઈએ, કારણ કે ઇમામેક્ટિન બેન્ઝો છે 1.9 EC એનો યુઝ કરવો જોઈએ. એટલે સામાન્ય કન્ટેન્ટ છે. પ્લસ કે હું 2 વર્ષથી યુઝ કરું છું જે બ્લેક અમૃત કરીને આવે છે અક્ષર ફાર્મસીનું. આના જો 3 રાઉન્ડ ખેડૂત મિત્રો મારવામાં આવે ને તો મગફળીના પાકની અંદર સૌથી બેસ્ટ રિઝલ્ટ મળે છે. 28 દિવસે તમે એનો રાઉન્ડ બ્લેક અમૃતનો પણ સાથે જો નાખવામાં આવે, પંપ દીઠ 15 ml એટલે 50 ml 15 લીટરના પંપની અંદર બ્લેક અમૃતનો છંટકાવ 50 ml નાખવાનું છે. અને ઇમામેક્ટિન બેન્ઝો છે એ તમે 15 કે 20 ml અથવા 30 ml નાખી શકો, જેથી કરીને તમને ઈયળ સામે રક્ષણ મળે. એટલે હવે બ્લેક અમૃત એવું કામ કરશે કે તમે છંટકાવ કરશો એટલે મગફળી તમારી પીળી છે તો પણ એકદમ લીલી થઈ જાય, મગફળી ગ્રોથ કરવા માંડી જાય, પ્લસ ફ્લાવરિંગની અંદર વધારો કરશે. અને બીજું કે એનાથી છે ને મધમાખીનું આવરણ વધારે થાય. મધમાખીનું આવરણ વધારે થાય એટલે ફલનની પ્રક્રિયા વધશે, એટલે આપણું ઉત્પાદન વધશે. એટલે આ પ્રમાણે જો ખેડૂત મિત્રો આપણે 28 થી 35 દિવસની મગફળીમાં આવી માવજત કરવામાં આવે, મેં જે આગળ કીધી એમ દવાનો નિંદામણનાશક દવાનો પણ યુઝ આવી રીતે મેં કીધું એમ પાટલાની અંદર કરવાનો છે ખેડૂત મિત્રો. કારણ કે હાઈર ઉપર કરીશું તો કંડીકાયો રોકાઈ જાય અને એની જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, જે સૂર્યપ્રકાશમાંથી હવામાંથી નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, તમામ તત્વો, ઝીંક છે, જે કાંઈ તત્વો મગફળીને ઘટતા હોય ને એ તમામ તત્વો એ હવામાંથી લેતી હોય એની કંડીકાયું દ્વારા. એટલે આપણે કંડીકાયું જ રોકી દઈએ તો પછી એનું કહેવત છે ને કે ભાઈ આપણો જીવ જ વયો ગયો માણસનો, તો પછી કાંઈ કામ કરે નહીં. એટલે આવી રીતે આની કંડીકાયો જેનો ખોરાક છે એનું મોઢું જ બંધ કરી દઈએ તો પછી એનો તમામ ગ્રોથ બંધ થઈ જતો હોય. ફ્લાવરિંગ જે આવવાનું એ પણ બંધ થઈ જાય, મગફળીનો ગ્રોથ બંધ થઈ જાય. એટલે આવી રીતે પાટલાની અંદર નિંદામણનાશક જે ગોળ પાનની દવા છે, નોરાની આવે છે બધી, આનો પાટલામાં છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો સારામાં સારું રિઝલ્ટ મળે અને આપણી મગફળી પણ રોકાય નહીં અને આપણો નેત પણ બરી જાય. એટલે આવી રીતે ખેડૂત મિત્રો આ માહિતી હતી કે ભાઈ 28 થી 35 દિવસે કઈ માવજત કરવી. છતાં ઘણા ખેડૂત મિત્રોનો આવો પ્રશ્ન હોય કે ભાઈ અમારે મગફળીનો ગ્રોથ નથી થયો, તો એના માટે પણ આપણે થોડોક વિડીયો લાંબો થાય પણ ખેડૂત મિત્રોને જણાવી દઉં કે ભાઈ તમારે જો ગ્રોથ ન થયો હોય ને તો તમે બ્લેક અમૃત તો અવશ્ય વાપરજો. એની સાથે સાથે કે ભાઈ આપણે 28 થી 30 દિવસની મગફળી થઈ ગઈ છે, 35 દિવસની પણ ગ્રોથ બરોબર નથી, રોકાઈ ગઈ માંડવી અથવા તો પાણી લાગી ગયું, આવા ઘણા પ્રશ્નો હોય. તો એના માટે તમારે ખાસ ખેડૂત મિત્રો એક વસ્તુ કરવાની છે કે NPKના જે ડોઝ આવે છે, વોટર સોલ્યુબલ ખાતર આવે છે, જે તમે પાણીમાં નાખશો એટલે એકદમ સરળતાથી ઓગળી જાય. હવે એમાં તમારે પહેલો રાઉન્ડ જો તમારી મગફળીનો ગ્રોથ ઓછો હોય તો તમારે ઓગળી કરીને જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે આનો તમારે યુઝ કરવાનો છંટકાવ પહેલાં રાઉન્ડ સાથે તમે છંટકાવ કરી શકો. કારણ કે ઓગળી છંટકાવ તમે કરશો તો 1 કિલાના પેકિંગમાંથી તમારે એક પંપ 15 લીટરના પંપમાં 100 ગ્રામ 19 નાખવાનું છે, વધારે નાખવાની જરૂર નથી. એટલે 1 કિલામાંથી 10 પંપ થાય, વધારે પંપ થતા હોય 20 પંપ તો 2 કિલો લઈ લેવું, જેથી કરીને મગફળીનો ગ્રોથ પણ સારો થાય અને સાથે સાથે તમારે બ્લેક અમૃત પણ નાખવાનું છે. એટલે ગ્રોથ પણ સારો થઈ જાય, ફ્લાવરિંગ પણ સારું લાગશે અને મગફળી એકદમ લીલી અને વાનમાંથી આવી જાય. આ ખેડૂત મિત્રો આપણી માહિતી હતી 28 થી 35 દિવસ કે 40 દિવસની મગફળી થયા ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. આ મેં માહિતી તમને ખેડૂત મિત્રો આપી. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જો ફેસબુક ઉપર હોય તો ખેડૂત મિત્રો ફોલો કરજો. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.